મેથ સાયન્સ કોર્નરમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10માના ગણિતનું 7મું પ્રકરણ યામ ભૂમિતિ ગણી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે વિભાજન સૂત્ર અને કોઈ પણ રેખાખંડનું મધ્ય બિંદુ શોધવાનું સૂત્ર છે આપણે ગયા વિડીયોમાં શીખી ગયા છીએ. તેનો ઉપયોગ પણ શીખી ગયા છીએ. ગયા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.2 છે એનો પ્રથમ ભાગ છે આપણે ગણેલો છે. તમે તે ન જોયો હોય તો તેની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તે જોઈ લેજો. આજે આપણે આ સ્વાધ્યાય 7.2 છે એનો બીજો ભાગ એટલે કે બાકીના દાખલાઓ છે એ આપણે ગણીશું. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન 5 1 થી 5 આપણે અગાઉ ગણેલા છે. આજથી આપણે શરૂ કરશું પ્રશ્ન 6. પ્રથમ રકમ બરાબર જોઈ લઈએ. આપણને 4 બિંદુઓ આપેલા છે, 1 2 4y, x 6 અને 3 5. આપણને એવું કીધેલું છે કે આ 4 બિંદુઓ છે એ 4 બિંદુઓ સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ છે. શું આપેલું છે આપણને કે આ જે 4 બિંદુઓ છે એ બિંદુઓ કેના છે? સમાંતર બાજુ ચતુષ્કોણના છે અને ક્રમિક શિરોબિંદુના છે. હવે આટલી માહિતી પરથી આપણને x અને y એની કિંમત છે આપણે શોધવાની છે. x ની કિંમત અને y ની કિંમત છે આપણે શોધવાની છે. ચાલો શોધીએ. શોધી શકાશે ને? જોઈએ કઈ રીતે શોધાય, જોઈએ. આપણે બિંદુઓ છે એને આપણે નામ આપી દઈએ. a 1 2, b 4y, c x 6 અને d 3 5. આપણને બીજી એક હિન્ટ રકમમાં આપેલી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ જે હોય એના વિકર્ણો છે એ પરસ્પર દુભાગે છે. આપણે આકૃતિ દ્વારા પણ આને સમજીએ. સમાંતર બાજુ ચતુષ્કોણની અહીં આપણે કાચી આકૃતિ દોરીએ. આપણે કે આ જે છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કાચી આકૃતિ છે એટલે સમાંતર બાજુ દેખાતી નથી, પણ ખરેખર છે સમાંતર. a b c d. તમારે પરીક્ષામાં આકૃતિ દોરવાની જરૂર રહેતી નથી, એટલે આપણે ફક્ત અહીં કાચી આકૃતિ દોરીએ. તમારે પણ દોરવાની હોય તો ફક્ત કાચી આકૃતિ દોરવાની. અહીં 4 ક્રમિક બિંદુઓ a b c અને d છે. વિકર્ણો કેટલા? આપણને ખ્યાલ છે વિકર્ણો એટલે ક્રમિક ન હોય તેવા શિરોબિંદુને જોડતો રેખાખંડ. એટલે કે અહીં AC મળે. બીજો વિકર્ણ શું મળશે? BD મળશે. અહીં AC છે એ જ્યાં છેદે છે, અહીં જ્યાં છેદે છે આપણે એને કલર બદલાવી અને બતાવીએ કે અહીં જે આ જે બિંદુ છે, આ જે બિંદુ છે લીલા કલરથી બતાવેલું છે, આ બિંદુ જ્યાં બંને વિકર્ણો છેદે છે એ વિકર્ણના 2 સરખા ભાગ કરે છે. એટલે કે આ જે બિંદુ વચ્ચેનું બિંદુ છે એ રેખાખંડ AC નું મધ્ય બિંદુ થાય. તે જ રીતે BD છે એમાં પણ આ જે બિંદુ છે વચ્ચેનું જે બિંદુ છે એ આ રેખાખંડના 2 સરખા ભાગ કરશે. હવે આટલી વિગતો આપણને આપેલી છે, એના પરથી આપણને x અને y શોધવાનું છે. શોધી શકાશે? તો કે આ શોધી શકાશે. કઈ રીતે? જોઈએ. એટલે કે વિકર્ણ AC નું મધ્ય બિંદુ એના જે યામ મળશે એ જ યામ કેના મળશે આપણને? વિકર્ણ BD ના મધ્ય બિંદુના યામ મળશે. હવે મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર તો આપણને ખ્યાલ જ છે. AC નું મધ્ય બિંદુ એટલે બિંદુ A અને બિંદુ C ના x યામનો સરવાળો ભાગ્યા 2 અને બીજો y યામમાં તો કે y યામનો સરવાળો ભાગ્યા 2. એટલે કે AC નો x યામ, A નો x યામ 1, C નો x, એ જ રીતે y યામ 2 અને 6. અહીં જોતા જઈએ આપણે. જો 1 ક્યાંથી આવ્યો? આ તો કે બિંદુ 1 માંથી, x બિંદુ C માંથી,
અહીં 2 જે આવ્યા છે એ 2 તો કે બિંદુ A નો y યામ અને 6 છે એ બિંદુ C નો y યામ છે. છેદમાં તો 2 જ આવશે. શા માટે? તો કે આપણે મધ્ય બિંદુના યામ શોધીએ છીએ એટલે છેદમાં 2 આવશે. એ જ રીતે અહીં BD. હવે અહીં D નો x યામ જે 3 છે કેનો છે? તો કે D નો x યામ. 4 છે તો એ B નો x યામ. 5 D નો y યામ અને y છે એ B નો y યામ. એટલે કે આપણે કિંમતો મૂકી દીધી છે. હવે તો કે સાદુરૂપ કોઈ પણ રીતે આપી શકાય એમ હોય તો આપીએ. 1 માં x ઉમેરાશે તો કે નહીં ઉમેરાય, પરંતુ અહીં 2 માં 6 ઉમેરી શકાશે. એટલે કે સાદુરૂપ શું મળે આપણને? 1 + x ના છેદમાં 2 અને 6 માં 2 ઉમેરીશું તો 8 ના છેદમાં 2. અહીં 3 + 4 7 ના છેદમાં 2 અને 5 + y છેદમાં 2. આપણને 2 જુદા જુદા યામો મળ્યા છે, પણ આપણે શોધવાની કિંમત કોની છે? તો કે x ની અને y ની છે. એટલે કે આ બંનેની છે એ આપણે સરખામણી કરીશું. એટલે કે બિંદુ AC નો x યામ બરાબર બિંદુ BD છે, એટલે કે BD નું જે મધ્ય બિંદુ છે તેનો x યામ. સરખામણી કરીએ તો શું મળે આપણને? 1 + x ના છેદમાં 2 બરાબર 7 ના છેદમાં 2 મળે. જો અહીં AC નું મધ્ય બિંદુ અને BD ના મધ્ય બિંદુના x યામની અને y યામની સરખામણી કરેલી છે. હવે આ જે સરખામણી કરેલી છે એ સરખામણીમાં ક્યાંય પણ છેદ ઉડતા હશે તો આપણે ઉડાડીશું. અહીં 2 છે એ બંનેમાં ઉડી જશે. આ જે રફ આકૃતિ છે એને આપણે કાઢી નાખીએ, જેને કારણે આપણને થોડી જગ્યા મળી જાય આપણને. એટલે કે આ 2 છે એ બંનેમાં ઉડી જશે. એટલે કે આપણને 2 જુદા જુદા અભિવ્યક્તિઓ એવી મળશે કે 1 + x બરાબર 7 અને 8 બરાબર 5 + y મળે. હવે આપણે કિંમત જોઈએ છે ફક્ત x ની, એટલે કે x સિવાયના જેટલા પદ છે એને બરાબરની બીજી બાજુ, એટલે કે 1 ને બરાબરની અહીં બીજી બાજુ લઈ આવીએ અને અહીં ફક્ત y રાખીશું અને 5 ને છે બરાબરની આ બાજુ લઈ આવશું. તમને ખ્યાલ જ છે કે કોઈ પણ પદ છે એ બરાબરની બીજી બાજુએ જશે ત્યારે તેની નિશાની છે એ બદલશે. એટલે કે શું મળે આપણને? x બરાબર 7 ઓછા 1 અને 8 ઓછા 5 બરાબર y મળે. એટલે કે x બરાબર શું મળશે? 6 અને y બરાબર મળશે 3. એટલે કે અહીં આપણે જે પ્રશ્નમાં જે x અને y પૂછ્યા હતા એનો જવાબ શું મળશે? તો કે x 6 છે અને y છે એ 3 છે. આપણો છેલ્લો જવાબ છે એ થોડા મોટા અક્ષરે અને એને છે એ બોક્સ કરી અને હાઇલાઇટ કરવાની ટેવ છે આપણે રાખવાની, જેને કારણે પરીક્ષકની નજર છે એ સીધી તમારા છેલ્લા જવાબ પર જશે. આ થયો પ્રશ્ન 6. આગળ વધીએ આપણે પ્રશ્ન 7મા તરફ. પ્રશ્ન 7મો આપણને એવો આપેલો છે કે AB રેખાખંડ AB છે એ વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર છે એ 2 - 3 છે અને B બિંદુના યામ છે 1 4 છે. તો બિંદુ A ના યામ શોધો. અહીં પણ આપણે કાચી આકૃતિ દોરીશું. કાચી આકૃતિ છે એ કાચી જોવાની, એ ખરેખર છે એ પૂરી રીતે પરફેક્ટ હશે નહીં. અહીં છે એ આપણે આ વર્તુળ દોરીશું અને અહીં વર્તુળનું મધ્ય બિંદુ છે અને 1 છે આપણને શું આપેલું છે? વ્યાસ આપેલો છે અને આપણને ખ્યાલ છે કે વર્તુળનો વ્યાસ છે એ હંમેશા કેન્દ્રમાંથી પસાર થાય. એટલે કે અહીં કલર બીજો લઈ લઈએ આપણે, જેને કારણે આસાનીથી છે એ અહીં જે છેદ બિંદુ છે એ શું છે? તો કે વર્તુળનું મધ્ય બિંદુ છે. હવે આપેલી વિગતો પહેલા જોઈએ કે કેન્દ્ર છે, વ્યાસ છે AB અને કેન્દ્ર 2 - 3 છે. એનું નામ આપીશું આપણને O, ઓરિજિન એટલે O. B છે એ બિંદુ આપેલું છે 1 4 અને એ જેના યામ આપણે શોધવાના છે તેના માટે શું લઈ લઈશું આપણે? XY. અહીં આપણે નામ લખીએ તો કે અહીં બિંદુ A લઈએ આપણે. આ જે બિંદુ છે વચ્ચે જે કેન્દ્રમાં O છે અને અહીં જે છે એ બિંદુ B લેશું. તો હવે એના યામ મળી શકે કે ના મળી શકે? તો
તો કે મળી શકશે. કઈ રીતે? તો કે આપણે જે મધ્ય બિંદુ વાળું સૂત્ર છે એ મધ્ય બિંદુ વાળા સૂત્રનો ઉપયોગ કરી અને આપણે બિંદુ એ ના યામ શોધીશું. વર્તુળનું કેન્દ્ર એ વ્યાસનું મધ્ય બિંદુ હોય છે, એટલે કે ઓ વર્તુળના મધ્ય બિંદુ ઓ ના યામ બરાબર વર્તુળ કેન્દ્રના યામ, એટલે કે એ બી નું મધ્ય બિંદુ બરાબર વર્તુળનું કેન્દ્ર. હવે આપણને વર્તુળનું કેન્દ્ર છે એના યામ આપેલા છે, એક બિંદુ પણ આપેલું છે, તો કે બીજા બિંદુના યામ છે આપણે શોધવા હોય તો મળી શકે? તો કે મળી જ શકે. કેમ ના મળી શકે? જોતા જઈએ કઈ રીતે મળશે. હવે એ બી નું મધ્ય બિંદુ એટલે કે એ અને બી ના x અને y યામનો સરવાળો ભાગ્યા 2, એટલે કે x વત્તા 1/2 અને y વત્તા 4/2 બરાબર કેન્દ્રના યામ તો આપેલા જ છે આપણને 2 ઓછા 3. હવે અહીં કશું સાદુરૂપ મળી શકતું નથી, તેથી આપણે સરખામણી કરીએ. અગાઉના આગલા દાખલામાં પણ આપણે આ રીતે સરખામણી કરેલી હતી કે અહીં x વત્તા 1/2 બરાબર 2 અને y વત્તા 4/2 બરાબર ઓછા 3. અહીં પણ કશું સાદુરૂપ મળી શકે તેમ નથી, એટલે કે અહીં જે 2 છે જે ભાગાકારમાં છે તેને બરાબરની બીજી બાજુએ લઈ જઈએ. અહીં ભાગાકારમાં છે, બરાબરની બીજી બાજુએ ગુણાકાર થશે, એટલે કે x વત્તા 1 બરાબર 4 મળે અને y વત્તા 4 બરાબર 3 ગુણ્યા 2 ઓછા 6 મળશે. હવે આપણે ફક્ત x ની કિંમત જોઈએ છે, એટલે કે x બરાબર 4 ઓછા 1 અને y બરાબર ઓછા 6 ઓછા 4. 4 માંથી 1 જશે તો 3 અને 6 માં 4 ઉમેરાશે તો 10, એટલે કે x બરાબર 3 મળે અને y બરાબર ઓછા 10 મળે. આ જે છે x અને y શેના માટે લીધેલા હતા આપણે? તો કે x અને y આપણે બિંદુ a માટે લીધેલા હતા, એટલે કે બિંદુ a ના યામ શું મળશે? 3 ઓછા 10 મળશે. અહીં પણ જે છેલ્લો જવાબ છે તેને આપણે હાઇલાઇટ કરીએ. આપણે હાઇલાઇટ કેવી રીતે કરવાનું છે? હાઇલાઇટર વાપરવાનું નથી, પરંતુ આપણે છે તેને બોક્સ થી બતાવી દઈશું, જેને કારણે તે ઓટોમેટિક છે હાઇલાઇટ થઈ જશે. આ થયો પ્રશ્ન 7મો. આગળ વધીએ પ્રશ્ન 8માં. પ્રશ્ન 8મો આપણને એવો આપેલો છે કે a અને b એ બંનેના યામ આપેલા છે -2 -2 અને 2 ઓછા 4. બિંદુઓ એવી રીતે છે તો કે AP બરાબર 3/7 AB થાય અને બિંદુ P છે એ રેખાખંડ AB પર છે, તો બિંદુ P ના યામ શોધવાના છે. પ્રથમ કાચી આકૃતિ દ્વારા જોઈએ કે આપણને AB રેખાખંડ આપણને આપેલો છે. અહીં A લઈએ, અહીં છે B લઈએ. આ જે રેખાખંડ છે, આ રેખાખંડ પર કોઈ પણ જગ્યાએ અહીં લઈ રહી બિંદુ P આપેલું છે. શરત શું આપેલી છે કે AP બરાબર 3/7 AB થાય, એટલે કે AP બાજુથી જો આ 3 ભાગ લઈએ તો આ આખો ભાગ કેટલો થશે? આ આખો ભાગ છે 7 થશે. આપણને અપૂર્ણાંકને ખ્યાલ છે કે ઉપર છે અંશ છે એ ભાગ છે અને નીચે જે છેદ છે એ આખો ભાગ છે, એટલે કે AP જો 3 હોય તો AB શું થશે? 7 થશે. તો અહીં PB શું મળે? કુલ તો 7 છે, એટલે 3 વત્તા 4, એટલે કે આ PB શું મળશે? આપણને 4 મળશે. આપણે તેને ગણતરી દ્વારા પણ દર્શાવવું પડે, એટલે કે AP બરાબર 3/7 AB છે, તો PB શું થશે? 4/7 AB થાય. એટલે કે બિંદુ P છે એ રેખાખંડ AB ને કયા ગુણોત્તરમાં વિભાજે છે? જો 7 બંનેમાં છે, એટલે ઉપર જે અંશ છે એ શું થશે? ગુણોત્તર થશે. એટલે કે AP જેમ PB બરાબર 3/4 મળે, એટલે કે બિંદુ P છે એ રેખાખંડ AB ને 3/4 ગુણોત્તરમાં વિભાગે છે. હવે આપણને A અને B ના યામ આપેલા છે, બિંદુ P ના યામ શોધવાના છે. શું કરીશું? તો કે બિંદુ P રેખાખંડ AB ને બિંદુ A
અને બિંદુ બી ને 3/4 ગુણોત્તરમાં વિભાગે છે. અહીં જે આકૃતિ છે, રફ આકૃતિ આપણને અહીં નડે છે, એટલે એને આપણે કાઢી નાખશું. વિભાગે છે એટલે કે વિભાજન સૂત્રનો ઉપયોગ કરવાનો છે આપણે. એટલે કે m1 3x1 તો કે ab નો x યામ, ab માંથી a નો x યામ, y1 એટલે a નો y યામ, m2 4 x2 એટલે બીજું જે બિંદુ આપણે અહીં બિંદુ છે b આપેલું છે એનો x યામ, અને y2 એટલે બીજા બિંદુનો y યામ ઓછા 4, અને p છે એ શું છે? વિભાજન બિંદુ છે. એટલે કે વિભાજન સૂત્ર છે તેનો ઉપયોગ કરીશું આપણે. વિભાજન સૂત્ર શું છે? m1 x2 + m2 y1. જોઈ લઈએ સૂત્ર. મેં અગાઉના વિડીયોમાં કીધેલું છે કે જ્યારે પણ કોઈ પણ સૂત્ર, ગણિતમાં કોઈ પણ સૂત્ર આવે અને જેટલી વાર આવે, જેટલા દાખલામાં આવે તેટલી વાર લખવાનું. એને કારણે બે વસ્તુ થશે. એક તો સૂત્ર છે એ ઓટોમેટિક મોઢે થઈ જશે અને તમારે કઈ રીતે કિંમતો મૂકવી છે તેનો ખ્યાલ આવશે. m1 x2 + m2 x1 છેદમાં m1 + m2 x યામ, y યામ m1 y2 + m2 y1 છેદમાં m1 + m2. કિંમતો મૂકી દઈએ. સૂત્ર તમે લખશો તો કિંમતો મૂકવી છે એ ઘણી બધી સહેલી થશે, કેમ કે તમારે ફક્ત સૂત્રમાં જોઈ અને કિંમત મૂકવાની છે. હવે આ જે કિંમતો મૂકી છે એનું સાદુરૂપ આપીશું. 3 × 2 6, 4 × 2 8, પરંતુ ઓછા 8 એટલે કે 6 ઓછા 8 / 7, 3 4 12 ઓછા 12 ઓછા 8 / 7, 6 માંથી 8 જશે તો ઓછા 2 / 7, અને 12 અને 8 બંનેની નિશાની ઓછા છે, સરખી નિશાની છે, એટલે સરવાળો થશે ઓછા 20 / 7. એટલે કે આ જે વિભાજન બિંદુ P છે એના યામ શું મળે આપણને? ઓછા 2/7 અને ઓછા 20/7 મળશે. અહીં પણ જે છેલ્લો જવાબ છે એને આપણે હાઇલાઇટ કરી દઈએ. સમજાયું ને? આપણને શરત આપેલી હતી, શું હતી? AP = 3/7 AB. એટલે કે આ રીતના ગમે ત્યારે શરત આપી હોય ત્યારે એક વસ્તુ તો તમને સ્ટ્રાઇક થવી જ જોઈએ કે નીચે જે છેદ છે ને જે એ આખે આખો રેખાખંડ છે અને ઉપર જે અંશ છે એનો ભાગ છે. એટલે આ રીતના બીજો કોઈ પણ દાખલો હોય તો હવે તમે કરી શકશો. પછીનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન 9મો. આપણને એવું આપેલું છે કે બે બિંદુઓ આપેલા છે. આ જે બે બિંદુને જોડતો રેખાખંડ છે એ રેખાખંડને 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ શોધવાના. પ્રથમ આપણે આ જે વસ્તુ છે એને કાચી આકૃતિ દ્વારા જ આપણે સમજી લઈએ. કાચી આકૃતિ દોરીશું પણ રેખાખંડ કેવો હશે? રેખાખંડ તો સીધી રેખા હશે. તમારે દોરવાની છે તો તમારે ફૂટપટ્ટીથી દોરવાની છે, એટલે કે સીધી રેખા છે, આસાનીથી દોરી શકાય. આ જે રેખાખંડ છે, આપણે રેખાખંડ સમજવાનો છે, કેમ કે અહીં જે આજે મારો જે સ્ક્રીન છે તેની ઉપર સીધી રેખા છે, દોરી શકાતી નથી. આ AB રેખાખંડ છે. એમાં 4 સમાન ભાગ કરે છે, એટલે કે 3 બિંદુઓ છે. આ એક બિંદુ, આ બીજું બિંદુ અને આ ત્રીજું બિંદુ. આપણે બિંદુને કોઈ પણ તમને ગમે તે કોઈ પણ નામ તમે આપી શકો છો. આપણે બિંદુને નામ આપીશું આ P. આ જે બિંદુ છે બિંદુને નામ આપીશું આપણે Q, અને આ જે બિંદુ છે એને નામ આપીશું R. હવે સમાન ભાગ કરે છે એટલે કે A થી P છે અંતર કેવું હશે? તો કે આપણે ખ્યાલ નથી, પણ સમાન છે એટલે 1 લઈશું. આ પણ 1 થશે, આ પણ 1 થશે અને આ પણ 1 થશે. એટલે કે આપણને AP AB, AQ AB, AR AB ગુણોત્તર છે એ આસાનીથી મળી શકશે. કુલ ભાગ કેટલા? તો કે 4. હવે કોઈ પણ ભાગ લેવો હોય તમારે તો 1/4, 1/4, AP AB 1/4 મળશે. AQ AB તો કે ભાઈ એ શું મળશે? તો કે AQ કેટલું અંતર છે? 2, અને QB કેટલું છે? તો કે 2, એટલે કે 2/2 મળે. એ જ રીતે AR AB શું મળે? તો કે એ મળશે 3/1. અહીં ગણતરીમાં આપણે જોશું ત્યાં સુધી આપણે આકૃતિ છે અહીં તમારી સ્ક્રીન પર રહેશે.
ધારો કે બિંદુઓ પી ક્યુ અને આર છે, એ આ બંને બિંદુઓને જોડતો રેખાખંડ છે. એને 4 સમાન ભાગમાં વિભાજિત કરે છે. હવે જેથી શું થાય તો કે એપી જેમ પીબી 1:3 થાય, એક્યુ જેમ ક્યુબી 2:2 થાય અને એઆર જેમ આરબી બરાબર 3:1 મળે. બરાબર, આકૃતિમાં ફરીથી પાછું સમજીએ. એપી કેટલો ભાગ છે તો કે એપી ભાગ છે 1 અને પીબી કેટલો ભાગ થશે તો કે 1 + 1 + 1 3. એ જ રીતે એક્યુ 2 અને ક્યુબી છે એ શું થશે, એ પણ 2 અને એઆર એ 3 થશે અને આરબી અથવા તો બીઆર એ 1 મળશે. સમજાયું ને? આ રફ આકૃતિ શા માટે દોરવાની કે આપણને ખ્યાલ આવે કે આ જે ગુણોત્તરો છે એ કઈ રીતે મળે છે. હવે પ્રથમ છે એ બિંદુ પી છે, એના યામ આપણે શોધી લઈએ. હવે બિંદુ પી ના યામ એટલે તો કે આપણી પાસે છે m1 1 છે, m2 2 છે અને બિંદુ એ અને બિંદુ બી એ બંનેના આપણી પાસે યામ છે. એટલે કે વિભાજન સૂત્રમાં ફક્ત આપણે કિંમતો મૂકી અને સાદુરૂપ આપવાનું છે. અહીં વિભાજન સૂત્રનો ઉપયોગ કરીશું. થોડી વાર પહેલા જ આપણે ઉપયોગ કરેલો છે વિભાજન સૂત્રનો કે p = m1x2 + m2x1 / m1 + m2 અને y યામ માટે તો કે m1y2 + m2y1 / m1 + m2. અહીં x1 y1 x2 y2 m1 અને m2 ની કિંમતો મૂકી દઈએ. એટલે કે p બરાબર શું મળશે આપણને, 1 × 2 + 3 × -2 / 1 + 3 અને y યામ માટે 1 × 8 + 3 × 2 / 1 + 3. સાદુરૂપ આપીશું તો 2 1 2 3 2 6 છેદમાં તો 4 જ આવશે. 8 1 8 અને 3 2 6. સાદુરૂપ ફરીથી પાછું સાદુરૂપ આપીશું એટલે કે -4/4 અને 8 + 6 14/4. 4 અને -4 અને 4 છે આ બંને ઉડી જશે એટલે કે શું વધે, -1. અહીં પણ ઉપર નીચે છેદ છે ઉડશે, 7 2 14 અને 2 2 4. એટલે કે આપણે બિંદુ P ના યામ શું મળે આપણને, -1 7/2. એટલે કે આપણે બિંદુ P શોધી લીધું. શું મળ્યું, -1 7/2. આ જ રીતે છે. હવે આપણે બિંદુ Q શોધીશું. એના માટે પણ આપણી પાસે ગુણોત્તર છે જ. હવે બિંદુ Q ના યામ તો કે AQ અને QB નો ગુણોત્તર 2:2 છે. એટલે કે A અને B બિંદુ એટલે કે x1 y1 x2 y2 ની કિંમત એ જ રહેશે, પરંતુ m1 અને m2 ની કિંમત જ ફરશે. m1 = 2 અને m2 = 2 થશે. કિંમતો છે એ વિભાજન સૂત્રમાં મૂકી દઈએ અને સાદુરૂપ આપી દઈએ. આપણે સાદુરૂપ આપતા આપણને શું મળશે, 2 2 4 -4/4 8 2 16 + 4/4. 4 માંથી 4 જશે તો 0, એટલે કે 0/4. 16 માં 4 ઉમેરીશું તો 20, 20/4. એટલે કે અહીં જે x યામ છે એ 0 થઈ જશે, કેમ કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ભાગી શકાતી નથી અને અહીં છેદ ઉડશે, 4 5 20 મળશે. એટલે કે બિંદુ Q છે જેના યામ શું મળશે, 0 5. બીજી એક વસ્તુ કહી શકશો મિત્રો કે બિંદુ આપણે P Q અને R લીધા છે, એમાં બિંદુ Q વિશે બીજું શું કહી શકાશે કે જે બિંદુ Q છે એ રેખાખંડ AB નું મધ્ય બિંદુ પણ થશે. મધ્ય બિંદુનું સૂત્ર વાપરી અને આ જે યામ આપણે શોધ્યા છે એ સાચા છે કે નહીં એ તમારે તમારા ગૃહ કાર્યમાં કરવાનું છે. હજુ આપણે બિંદુ R ના યામ શોધવાના બાકી છે. બિંદુ R ના યામ માટે તો કે m1 3 થશે અને m2 1 થશે. બાકીની કિંમતો સમાન રહેશે. એટલે કે અહીં પણ
આપણે વિભાજન સૂત્ર છે તેનો ઉપયોગ કરીશું અને એમાં કિંમતો મૂકી દે. કિંમતો મુકાઈ જાય ત્યાર પછી સાદુરૂપ આપીશું. 6 - 2 ના છેદમાં 4, 24 + 2 ના છેદમાં 4. 6 માંથી 2 જશે તો 4 ના છેદમાં 4, 24 માં 2 ઉમેરશું તો 26 ના છેદમાં 4. અહીં 4 અને 4 એ બંને ઉડી જશે એટલે 1. અહીં 13 × 2 = 26 અને 2 × 2 = 4 એટલે કે 0.13 છે આપણો જવાબ મળશે. બિંદુ R છે એના યામ શું મળશે? 1. 0 નહીં પરંતુ 1, કેમ કે કોઈ પણ સંખ્યાનો ભાગાકાર ક્યારેય પણ 0 થતો નથી, ફક્ત બાદબાકી 0 થાય છે. અહીં 4/4 એટલે આપણને જવાબ 1 મળશે અને 13/2 એટલે કે બિંદુ P, Q અને R છે. આ ત્રણેયના યામ છે આપણે શોધી લીધા છે. આ થયો પ્રશ્ન 9મો. આગળ વધીએ આપણે અને આ જે સ્વાધ્યાય છે એનો છેલ્લો 10મો દાખલો છે. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ આપેલા છે અને આપણને તેનું ક્ષેત્રફળ શોધવાનું. હવે આ દાખલામાં આપણે રફ આકૃતિ દોરીશું નહીં. શા માટે નહીં દોરીશું એ થોડી વારમાં તમને ખ્યાલ આવશે. સમબાજુ ચતુષ્કોણ છે એટલે કે દરેકે દરેક બાજુ કેવી છે? સરખી છે. 4 યામ આપણને આપેલા છે. આપણે એને નામ આપીશું બિંદુ A, B, C અને D. હવે સમબાજુ ચતુષ્કોણ છે, પ્રથમ એના વિકર્ણો શોધીશું. શા માટે શોધીશું? 2 મિનિટ જાળવો. શા માટે શોધીશું એ પણ આપણે કહીશું. હવે વિકર્ણો એટલે તો કે જો સાદી આકૃતિ દોરીએ આપણે તો કે A, B, C, D છે એ કેવા છે? તો કે ક્રમિક બિંદુઓ છે. A, B, C અને D. હવે અહીં વિકર્ણો હોય તો કે બિંદુ A અને C છે એને જોડવાથી એક વિકર્ણ મળશે અને બિંદુ B અને D જોડવાથી એક વિકર્ણ મળશે. હવે વિકર્ણો છે એ શોધવા હોય મારે તો કઈ રીતે શોધીશું? તો કે આપણે અંતર સૂત્રની મદદથી છે એ વિકર્ણો શોધીશું. એટલે કે A અને C વચ્ચે કેટલું અંતર છે એ આપણે શોધીએ. એટલે વિકર્ણ AC બરાબર તો કે y યામનો તફાવત વત્તા x યામનો તફાવત અને વર્ગ, અને શેમાં આવશે? વર્ગમૂળમાં. એટલે કે જો અહીં AC એટલે કે C નો x યામ -1 -3 અને 4 - 0 છે. આ જે કિંમતો છે એ મૂકી છે. હવે સાદુરૂપ આપીશું તો કે -4 નો વર્ગ વત્તા 4 નો વર્ગ. તમને કદાચ એવો પ્રશ્ન થશે કે અહીં મેં બિંદુ C છે પહેલા લીધેલું છે, કદાચ બિંદુ A છે એ હું પહેલા લઉં તો જવાબમાં કશો ફરક પડશે? તો કે નહીં પડે. શા માટે? તો કે આપણે તફાવત લેવાનું છે. તફાવત લેશું એટલે અહીં જે છે એ C નું જ માપ છે. તમે કોઈ પણ બિંદુ પહેલા લેશો, બીજું બિંદુ પછી લેશો તો ફેર પડશે નહીં. હું સાચું કહું છું કે ખોટું તે તમારે ખરાઈ કરવાની છે. સાદુરૂપ આપીએ આપણે એટલે કે 16 + 16 એટલે કે વર્ગમૂળ 32. હવે આ જે વર્ગમૂળ 32 છે એને કઈ રીતે લખી શકાશે? તો કે 2 × 16 લખી શકાશે. આપણને ખ્યાલ છે કે 16 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે કે AC બરાબર 4 વર્ગમૂળ 2, 16 નું વર્ગમૂળ 4 મળે છે. એટલે કે આપણે વિકર્ણ AC છે એનું આપણને માપ મળ્યું કેટલું? 4 વર્ગમૂળ 2. હવે શા માટે અહીં બીજા સૂત્રો નથી વાપરતે? થોડી વારમાં ખ્યાલ આવશે. આ વિકર્ણ AC. હવે એ જ રીતે છે એ વિકર્ણ છે એ BD છે એનું માપ પણ આપણે શોધીએ. -2 -4 વત્તા -1 -5. અહીં પણ મેં જે રીતે મેં પ્રથમ બિંદુ D લીધેલું છે, તમે બિંદુ B લઈ અને પણ ખરાઈ કરજો કે આ વિકર્ણ BD છે એ સાચું આવે છે કે નથી આવતું. અહીં -6 વર્ગ વત્તા -6 વર્ગ એટલે કે 36 + 36. 36 + 36 એટલે 2 વર્ગમૂળ 36 અને 36 નું વર્ગમૂળ 6 થાય છે. એટલે કે BD બરાબર 6 વર્ગમૂળ 2 મળશે. શા માટે આ વિકર્ણોના માપ શોધેલા છે જોઈએ તો કે સમબાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો
તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એના માટે આપણી પાસે સૂત્ર છે. શું સૂત્ર છે? તો કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં અથવા તો ગુણાકારમાં તેના વિકર્ણનો ગુણાકાર. આના માટે આપણે વિકર્ણો છે એ શોધેલા છે. એટલે કે 1/2 AC ગુણ્યા BD. AC ની કિંમત આપણે શોધેલી છે, BD ની પણ કિંમત શોધેલી છે. એ કિંમત છે મૂકી દેશું તો શું મળે? તો કે અહીં સાદુરૂપ આપીશું. આપણને ખ્યાલ છે કે વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 કોઈ પણ બે સમાન સંખ્યાના વર્ગમૂળ વાળીને ગુણાકાર કરીશું તો શું થશે? વર્ગમૂળની અંદર જે સંખ્યા છે બહાર આવી જશે. એટલે કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે શું મળે? 2. એ 2 છે, અહીં 2 સાથે ઉડાડી દેશું. એટલે કે આપણી પાસે શું વધે? 4 ગુણ્યા 6. એટલે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા 6. 6 ગુણ્યા 4 24. એટલે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 24 ચોરસ એકમ. ક્ષેત્રફળ છે એટલે આપણે તેનો એકમ નથી આપેલો, પરંતુ એ કેમાં હશે? ક્ષેત્રફળ ચોરસ જ હશે. એટલે કે આ જે આપણને 4 શિરોબિંદુઓ આપેલા છે, આ શિરોબિંદુ દ્વારા જે સમબાજુ ચતુષ્કોણ રચાય તેનું ક્ષેત્રફળ કેટલું મળે? 24 ચોરસ એકમ મળશે. અહીં પણ જે છેલ્લો જવાબ છે તેને આપણે હાઇલાઇટ કરીએ. આ જે 5 દાખલા છે એ બરાબર ન સમજાયા હોય તો આ વિડીયો છે એકવાર ફરીથી જોઈ લેજો. એકદમ સહેલું સ્વાધ્યાય છે અને 4 માંથી 4 ગુણ મળે તેવું સ્વાધ્યાય છે. હવે આ સ્વાધ્યાય 7.2 છે અત્યારે આપણે પૂરું કરીએ છીએ. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 7.3 શરૂ કરીશું. ત્યાં સુધી તમે જો હજુ સુધી મેથ સાયન્સ કોર્નર ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી અને બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં. અને ગણતરીઓ છે એ ચાલુ રાખવાની છે. નવો વિડીયો જ્યાં સુધી રજૂ ન થાય ત્યાં સુધી આવજો દોસ્તો.